ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। તો આજે આપણે ચેપ્ટર નંબર 3 એકાઉન્ટમાં પાઘડીનું મૂલ્યાંકન ભણવા જઈ રહ્યા છીએ। જોઈએ આપણે એમાં પાઘડી એટલે શું। તો કે પાઘડીની એક વ્યાખ્યા આપેલી છે કે નફો કમાવાની ધંધાની પેઢીનું નફો કમાવાની ક્ષમતા તેમજ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે। પાઘડી કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત છે। હવે આપણે આને સરળ શબ્દોમાં સમજીએ કે પાઘડી એટલે શું। જે ધંધો આપણે ખરીદવા જઈ રહ્યા છીએ બરોબર, એ ધંધો 3 વર્ષ જૂનો છે। હવે જે ધંધો 3 વર્ષ જૂનો છે એટલે એ ધંધો કેવો છે? સેટ થઈ ગયેલો ધંધો છે બરોબર, એટલે કે ચાલુ ધંધો છે બરોબર। તો એ પહેલેથી તો નફો કરતો જ હશે। 3 વર્ષથી ધંધો જે જમાવ્યો છે બરોબર, તે શું કરતો હશે? નફો છે તે કરતો હશે। 3 વર્ષથી જે ચાલુ ધંધો છે એ શું કરતો હશે? નફો કરતો જ હશે બરોબર। માની લ્યો કે 3 વર્ષ પછી એ ધંધો આપણે ખરીદવા જઈએ છીએ, ઓલરેડી 10 લાખ રૂપિયો નફો કરીને દર વર્ષે આપે છે બરોબર। હવે એ આપણે ધંધો ખરીદી છીએ બરોબર, તો હવે નફો ક્યાંથી વધશે? પહેલેથી પાછો 1 લાખ 2 લાખ એમ નફો નહીં થાય। દર વર્ષે નફો 10 લાખ નફો તો ફિક્સ, 9, 8 કે 10 લાખ નફો તો શું આપશે? ફિક્સ કમાઈને જ આપશે। કેમ કે ગ્રાહક કેવા છે? હવે અહીંયા ગ્રાહક બંધાયેલા હોય છે બરોબર, એ દુકાનેથી જ માલ લેવાનું છે તે પસંદ કરતા હોય છે બરોબર। અને નવો જો આપણે ધંધો ચાલુ કરીએ તો શું કરવું પડે? તો કે ધીરે ધીરે ધંધો છે બરોબર વધતો જાય। આ તો આપણે જે વધેલો ધંધો છે, જે ધંધો 10 લાખ સુધી પહોંચી ગયો છે, જે 10 લાખ ધંધો કમાવાની ક્ષમતા ધરાવે છે, એ ધંધો ખરીદીએ છીએ બરોબર। તો એ આપણે જે 10 લાખની ક્ષમતા ધરાવતો ધંધો ખરીદીએ છીએ બરોબર, તો એના બદલામાં આપણે શું આપવું પડે છે? ને જે પૈસા આપવા પડે છે, જે 10 લાખની ક્ષમતા ધરાવતો ધંધો છે એ ખરીદીએ છીએ, એને આપણે જે પૈસા આપવા પડે છે એને શું કહેવામાં આવે છે? પાઘડી કહેવામાં આવે છે બરોબર। જો આપણે પહેલેથી નવો ધંધો શરૂ કરીએ બરોબર, તો શું થાય? તો કે એ ધંધાને બરોબર ચાલુ થતા વાર લાગે બરોબર, ધંધાને વધતા વાર લાગે, ધીરે ધીરે 1 લાખ નફો થાય, 5 લાખ નફો થાય બરોબર, તો એ આપણે એ ધંધામાં ભોગ દેવો પડે, એટલે કે મહેનત કરવી પડે। પણ આ તો ધંધો કેવો છે? ઓલરેડી બરોબર ચાલુ ધંધો છે અને 10 લાખ સુધીની શું કરે છે? નફો તો કમાઈને આપે જ છે બરોબર। જેથી આપણે એ ધંધો ખરીદીએ તો હવે શું થશે? તો કે 10 લાખથી આગલા વર્ષે વધારે નફો છે તે કમાઈને આપશે। 10 લાખ તો કેવા છે? 10 કે 8 લાખ તો કેવા છે? ફિક્સ। એવું બને કે કસ્ટમર ઓછા વધારે થઈ શકે, જેથી 10 લાખ કે 8 લાખ સુધીનો શું થાય? એ ધંધાની કેપેસિટી ધરાવે છે। 10 લાખ કે 8 લાખ સુધીનો નફો કમાવાની ધંધા શું ધરાવે છે? કેપેસિટી ધરાવે છે બરોબર। જેથી આપણને કેવું થશે? તો કે એ ધંધો બરોબર હવે કરવામાં કેવું રહે છે? ધંધો કરવામાં આપણને સરળ પડે છે, કેમ કે ચાલુ ધંધો આપણે ખરીદીએ છીએ। તો આ જ છે તે પાઘડી છે। હવે આપણે જોઈએ પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ કેટલી છે। પાઘડીના મૂલ્યાંકનની મુખ્ય 4 પદ્ધતિઓ છે અને 2 પેટા પદ્ધતિ છે। હાલો એક એક જોઈએ પદ્ધતિ। પહેલી પદ્ધતિ કઈ છે? સરેરાશ નફાની પદ્ધતિ। જે વર્ષમાં નફો સતત વધતો હોય બરોબર, નફો સરેરાશ નફાની પદ્ધતિમાં કેવું છે કે નફો થયો હોય, ખોટે થઈ હોય, નફો થયો હોય, ખોટે થઈ હોય, ત્યારે સરેરાશ નફાની પદ્ધતિ યોગ્ય બને છે। ભારિત સરેરાશ નફાની પદ્ધતિ કેવી છે? તો કે જ્યારે નફો સતત દર વર્ષે વધતો હોય ત્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ સૌથી યોગ્ય આવે છે, સૌથી યોગ્ય ગણાય છે। હવે ત્રીજી છે અધિક નફાની પદ્ધતિ, ચોથી છે નફાના મૂડીકરણની પદ્ધતિ। નફાના મૂડીકરણની પદ્ધતિ છે બરોબર, એમાં સરેરાશ ભારિત નફાનું મૂડીકરણ એક એ પેટા પ્રકાર છે એનો, એક અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ। આ બધાયના અલગ અલગ દાખલાના ફોર્મેટ છે બરોબર, તે આપણે હવે સમજીશું। પાઘડીના મૂલ્યાંકનમાં દાખલા નંબર 4 ગણીએ, જે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 105 ઉપર આપેલો છે। તો દાખલા 4 ની રકમ શું કહે છે? 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે। શું? પાઘડી। 4 વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણવાની છે બરોબર। તો પહેલા આપણે શું કરીએ? સરેરાશ નફાની પદ્ધતિ કીધી છે એટલે એ જ પદ્ધતિથી શું કરશું? દાખલાની ગણવાની શરૂઆત કરશું। તો પહેલા શું કરવાનું છે? તો કે પહેલા બધા નફાનો શું કરી નાખવાનો છે? ટોટલ કરી નાખવાનો છે। ટોટલ 5 વર્ષનો નફો કેટલો થાય છે? 7,40,000 રૂપિયા નફો થાય છે। કેટલો થાય છે? 7,40,000 રૂપિયા નફો થાય છે। તો હાલો પછી એનું સૂત્ર મૂકશું, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા, છેદમાં કુલ વર્ષોની સંખ્યા। હાલો કુલ નફો આપણને કેટલો મળ્યો? 7,40,000। કેટલો મળ્યો? 7,40,000। કેટલો મળ્યો છે? 7,40,000। કુલ વર્ષ કેટલા છે? 1, 2, 3, 4 અને 5। 5 વર્ષનો નફો છે, નીચે કેટલા મૂકશું? 5 બરોબર, ભાગાકાર કરીએ કેલ્સીમાં બરોબર, એટલે કેટલો જવાબ આવે? 1,48,000। કેટલો આવે છે? 1,48,000 જવાબ આવે। કેટલો આવે? 1,48,000
બરાબર. હવે શું શોધવાની છે? પાઘડી શોધવાની છે. તો એનું સૂત્ર શું છે? તો કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સૌથી વધારે વિદ્યાર્થી મિત્ર અહીંયા જ ભૂલ વધારે કરે છે. ખરીદીના વર્ષો કીધા છે. ખરીદીના વર્ષો 4 વર્ષની ખરીદીના આધારે એટલે 4 વર્ષ ધ્યાનમાં લેવાના છે. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે? સીધું 5 વર્ષ ધ્યાનમાં લઈ લે ગુણ્યા 5 કરી નાખે આના, એટલે જવાબ શું આવે? ખોટો આવે. બરોબર. ખરીદીના જેટલા વર્ષો કીધા હોય એટલા જ ધ્યાનમાં લેવાના છે. સરેરાશ નફો આપણે કેટલો મળ્યો? 1,48,000 ગુણ્યા કેટલા કરવાના છે? 4. કેટલા કરવાના છે? 4. એટલે ખરીદીના વર્ષો કેટલા છે? 4. હાલો કરીએ. પહેલા તો 1 0 4 નો 0 એટલે ગુણાકાર એટલે 0 4 નો 0 એટલે ગુણાકાર એટલે પાછો 0 4 નો 0 એટલે ગુણાકાર એટલે પાછો 0 8 ચોક 32 નો બગડો વળી ચડી 3 4 ચોકે ચોકે 16 ને 3 17 દાને 19 નો નવડો વળી ચડી 1 4 એકા 4 4 ને 1 5. કેટલો જવાબ મળ્યો? 5,92,000 જવાબ મળે છે. કેટલો જવાબ મળે છે? 5,92,000 જવાબ મળે છે. તમારે કેલ્સી છે એટલે તરત શું કરી નાખવાનું? 1,48,000 ગુણ્યા કેટલા કરી નાખશું? 4 કરી નાખશું એટલે જવાબ તરત જ મળી જાય. ચાલો આ દાખલો અહીં પૂરો થાય છે.